નમસ્કાર મિત્રો, હું છું મનીષ ભંડેરી. તાજેતરમાં જ ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો કે ડિસેમ્બર 2025નો પોલીસ કર્મીઓનો પગાર છે એ ગ્રાન્ટના અભાવે છે એ મોડો કરવામાં આવશે. તો મારે ગુજરાત સરકારને કહેવું છે ને ભાજપના શાસકોને કહેવું છે કે વર્ષ 2025-26માં ગુજરાતના ગૃહ વિભાગ માટે 12,500 કરોડનું બજેટ ફાળવ્યું હોય તો આ પૈસા તમારી પાસે અત્યારે કેમ નથી? આ પૈસા ગયા ક્યાં? ગુજરાતના પોલીસ કર્મીઓ રાત દિવસ જોયા વગર, પોતાના પરિવારની ચિંતા કર્યા વગર ગુજરાતની 7 કરોડ જનતાના સુરક્ષા માટે રાત દિવસ ખડે પગે રહેતા હોય, એને આપવાનો પગાર, જેના માટેના પૈસા તમારી પાસે નથી, તો તમે સરકાર કઈ રીતે ચલાવો છો? સરકારી નાણાંનો દુરુપયોગ માત્ર ને માત્ર સરકારી તાઇફાઓ કરીને પક્ષનું નામ છે એ પ્રદર્શિત કરવાનું કામ છે આ ભાજપના શાસકો છે એ કરી રહ્યા છે. જો ખરેખર આ ભાજપના શાસકો પાસે ગુજરાતમાં શાસન કરવાની આવડત હોય તો આવી પરિસ્થિતિનું નિર્માણ ન થયું હોય. આજે સમગ્ર ગુજરાતમાં 4 લાખ કરોડ કરતાં વધારે દેણું છે એ ભાજપના રાજમાં થઈ ગયું છે. મારે ગુજરાતના ભાજપના શાસકોને કહેવું છે કે જો ડિસેમ્બર 2025નો ગુજરાતના પોલીસ કર્મીઓનો પગાર ચૂકવવા માટે તમારી પાસે ગ્રાન્ટ ન હોય, પૈસા ન હોય, તો આ ગુજરાતના ભાજપના શાસકોએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. આ તમારી સરકાર માટે શરમજનક બાબત છે. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.